નમસ્કાર મિત્રો, પોતાની ખુશીને નષ્ટ કરવાનું કેવી રીતે બંધ કરવું? 6 આંતરિક દુશ્મનો. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આપણા દુશ્મનો આપણી બહાર રહે છે, જેમ કે લોકો આપણને જે નુકસાન પહોંચાડે છે, જે પરિસ્થિતિઓ આપણને કસોટી કરે છે, જે પડકારો દેખાતો રહે છે. પરંતુ સત્ય એ છે કે આપણી બાહ્ય વાસ્તવિકતા અને સંજોગો માત્ર આપણી આંતરિક આત્મિક સ્થિતિનું અભિવ્યક્તિ છે, અને આપણા વાસ્તવિક દુશ્મનો આપણા મનની અંદર જ છે. આ દુનિયામાં ઘણા લોકો દુઃખી થાય છે અને ઘણી વખત તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાંય કહી શકતા નથી કે તેમની પીડાનું સાચું સ્ત્રોત શું છે. આ માટે આપણે પોતાની અંદર જોઈએ છીએ. આપણી અંદર નાના અવાજો છે જે આપણામાં નકારાત્મક આવેગ અથવા વૃત્તિઓને ઉત્તેજિત કરે છે. ઋષિઓએ તેમને 6 આંતરિક દુશ્મનો કહ્યા, એટલે કે ષડરિપુ: લોભ, વાસના, ઈર્ષા, અહંકાર, આળસ અને ક્રોધ. આ દરેક અવગુણ એક મનોવૈજ્ઞાનિક અથવા માનસિક વિકૃતિ છે જે આપણી અંદર સારા અને હાનિકારક વચ્ચેના સંઘર્ષ પેદા કરે છે. વ્યક્તિ પોતાના જીવનમાં અનુભવેલી કોઈ પણ સમસ્યા અથવા પીડા આ 6 માનસિક વિકૃતિઓ અથવા અવરોધો અથવા અપૂર્ણતાઓમાંથી એકને કારણે થાય છે. તેઓ આપણી સ્પષ્ટતાને વિકૃત કરે છે, મનને પરેશાન કરે છે અને આપણને પીડાના જાળમાં ફસાવે છે. પરંતુ કેન્દ્રીકરણ અને અનુશાસન બધું બદલાવી શકે છે. જ્યારે તમે આ વૃત્તિઓને સ્પષ્ટ રીતે જોઈ શકો છો તમારા ધ્યાન દ્વારા અને એટલા શિસ્તબદ્ધ થાઓ છો કે તેમને તમારા પર, તમારી શારીરિક ભાષા પર અથવા તમારા વર્તન પર પ્રભુત્વ ન આપવા દો, ત્યારે તેઓ તમારા પરનો તેમનો પ્રભાવ ગુમાવી દે છે. વિનમ્રતા અને અનુશાસન દ્વારા તમે તેમના અસ્તિત્વને જાણવા અને તેમને દૂર કરવા માટે પોતાના અંતઃકરણ તરફ વળી શકો છો. વ્યક્તિ જેટલી વધુ કેન્દ્રીયતા અને સ્વનિયંત્રણ રાખશે તેટલી જ આ સમસ્યાઓ તમને પરેશાન ઓછી કરશે. આ સમસ્યાઓને દૂર કરવું એટલે કે પોતાની અંદર અને બહાર સાચી શાંતિને જાણવું છે. તમારા વાસ્તવિક દુશ્મનોને હરાવવા અને શાંતિ મેળવવા માટે તમે આ પ્રમાણે કરી શકો છો. 1. તમને જીવનમાં જે અને જેટલું જોઈએ છે તેટલું જ લેવું અને અધિકતાને ના પાડવી. આનાથી તમારો વપરાશ અને બોજ બંને ઓછો રહેશે. 2. વસ્તુ, શરીરને સક્રિય રાખવું. આનાથી તમને હલનચલન કરવાની અને તમારે જે પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે તે કરવાની શક્તિ મળશે અને બીમારીની પીડાને રોકવામાં મદદ મળશે. 3. વસ્તુ, તમારા શરીરને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીયકરણ ધ્યાન નક્કી કરવું. આ શરીર અને મન વચ્ચે અવકાશ બનાવશે અને તમે વિવિધ પરિસ્થિતિઓમાં તમારી પ્રતિક્રિયાઓને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકશો. શરીર પર નિયંત્રણ તમારા ગુસ્સાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે. 4. વસ્તુ, તમારી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહો. યાદ રાખો કે બ્રહ્માંડ ખૂબ જ ન્યાયી છે અને તે તમને હંમેશા તમારી જરૂરિયાત મુજબ બધું જ આપી રહેશે. લોભ કે ઈર્ષાથી કરવામાં આવેલા કાર્યો તમારા કર્મો બગાડે છે, જેની તમારી ચૂકવણી કરવી પડે છે અને તેની કિંમત ભારે હોઈ શકે છે. યાદ રાખજો કે આનો એ અર્થ નથી કે જો તમારા સંજોગો એવા હોય કે તમારા માથે ત્રાસ થતો હોય તો તમે નબળા પડી અને પોતાના ભાગ્યને દોષ દેતા રહો. તેનો અર્થ માત્ર એ છે કે તમે તમારી વાસ્તવિકતા જેવી છે તેમ તેને સ્વીકારો છો. તેના પછી હંમેશા શીખવા માટે તૈયાર રહેવું. આ તમને વિકાસ કરવામાં અને તમારા અહંકારને દૂર રાખવામાં મદદ કરશે. કેમ કે જો તમે આત્મવિકાસ કરો છો તો તમારી સભાનતા વધે છે, જે તમને કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરે છે. અને તમારો પોતાનો અહંકાર જ છે જે ઘણીવાર તમારા અને તમારા સારા ભવિષ્ય વચ્ચે એક મોટો અવરોધ બને છે. યાદ રાખો, આ નકારાત્મકતાઓને દૂર કરવાનો અર્થ એ નથી કે તમે નબળા બનો છો. હકીકતમાં શિસ્ત તમને એવી ગતિ બનાવવામાં મદદ કરશે જે ખરેખર તમને દરેક પસાર થતા દિવસ સાથે મજબૂત અને સુખી બનાવશે. તમે તમારી વર્તમાન પરિસ્થિતિ કદાચને બદલી ન શકો,
કારણ કે તમારા ભૂતકાળના કર્મો દ્વારા બન્યું હોય. જો કે શિસ્તનું પાલન કરીને અને આંતરિક દુશ્મનોને હરાવવા માટે પ્રયત્નો કરીને તમે વર્તમાનમાં ક્રિયાઓ કરી શકો છો અને પોતાના માટે એક સારું ભવિષ્ય બનાવી શકો છો. એવું ભવિષ્ય જેમાં તમને વધુ સુખાકારી અને ઓછી પીડા હોય. કારણ કે શાંતિ તમારી આસપાસની દુનિયાને બદલવાના પ્રયાસથી આવતી નથી. તે પોતાના અંદરની દુનિયાનો ઉપચાર કરીને આવે છે. ઠીક છે મિત્રો, મને આશા છે કે તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય અને એનાથી તમને વધારે સ્પષ્ટતા અને સાચી દિશા મળી હોય. જો તમને વધુ શીખવું હોય તો નક્કી અંકિતાના સેશન્સ જોડાજો. બાકી તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો. ઓકે મિત્રો, આપણે મળીશું આવતી પોસ્ટમાં. આવજો.